પહેલા પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આટલે મોટી તાદાદની અંદર આપ સૌ અહીંયા ઉપસ્થિત છે। આ કાર્યક્રમને શરૂ કરતા પહેલા સૌથી પહેલા આપને હું વિનંતી કરું છું કે મારા સામે કોઈ પણ અહેલે બેત, કોઈ પણ સાદાતે કિરામ, કોઈ પણ આલે રસૂલ હોય તો એમને માન સન્માનની સામે અમે વિનંતી કરીએ છીએ કે સ્ટેજ ઉપર વધારે। આપ અમારા સરના તાજ છો, પ્લીઝ રિક્વેસ્ટ છે કે આપ સ્ટેજ ઉપર આવો। સૌથી પહેલા આપનું માન સન્માન છે। સાથે સાથે ઇલ્મે દિલ, મુફ્તીએ કિરામ, ઇમામ સાહેબ આમાંના કોઈ વ્યક્તિ છે કે જે ઇસ્લામની અંદર જેમનો મર્તબો કઈ બુલંદ છે એ તમામ મુફ્તી સાહેબને પણ મારી વિનંતી છે કે સ્ટેજ ઉપર પધારે। બોર્ડ ટીમને મારી વિનંતી છે કે આપ એમના માટે વ્યવસ્થા કરો। આપનું વિશેષ માન સન્માન જાળવવું એ અમારી ફરજ છે અને એના માટે આપણે આજે અહીંયા એકત્રિત થયા છીએ। દોસ્તો, આપ સૌ હું જાણું છું કે સમાજના રાહબરો છો, સમાજના ચિંતકો છો। હું જોઈ રહ્યો છું કે અહીંયા એવા વ્યક્તિઓ છે કે જેના 2 લાખ રૂપિયા 2 લાખ ફોલોવર છે। હું એવા પણ વ્યક્તિઓને અહીંયા જોઈ રહ્યો છું કે જે સમાજ માટે રાત દિવસ એક કરી રહ્યા છે। એવા પણ વ્યક્તિઓ છે જે પોલિટિકલ બહુ મોટું કદ ધરાવે છે। એવા પણ વ્યક્તિઓ છે કે જેણે ખિદમતની અંદર કઈ શિખરો સર કર્યા છે। આપ સૌ કોઈ પણ અહીંયા બેઠેલા સામાન્ય વ્યક્તિ નથી। હું આપને એટલો તો વિશ્વાસ દેવડાવવા માંગુ છું કે આવનારી 3 કલાકની અંદર આપણે સૌ સાથે મળી અને ઇન્શાઅલ્લાહ મુસ્લિમ સમાજનું જે 30 વર્ષનું રૂંધાયેલું ભવિષ્ય છે એ પાછું લઈ આવવા માટેની રણનીતિ કરશું। એટલે કોઈ પણ મારા ભાઈઓ અહીંયા જે ઉપસ્થિત છે આજે 60 લાખ મુસ્લિમ પ્રતિનિધિત્વ કરવા માટે એક કમિટી બનવા જઈ રહી છે। કમિટીની જે શરૂઆત થઈ એ પાયાના પથ્થર તરીકે તમે અહીંયા ઉપસ્થિત છો। એટલે આપ સૌ અમારા માટે કામના વ્યક્તિ છો। કોઈ પણ વ્યક્તિનું માન સન્માન જાળવવામાં ક્યાંય પણ મુશ્કેલી થઈ હોય તો એને થોડું દરગુજર કરજો। આપ પેલી રોમાં બેઠા છો કે પાછળ બેઠા છો, આપની તમામની ઉપસ્થિતિ અને આ ઐતિહાસિક દિવસ આપની જે કામગીરી છે એનો સાક્ષી થશે। એટલે ઇન્શાઅલ્લાહ આવનારા સમયની અંદર પૂરી રણનીતિ તહેત આપણે કામ કરવાના છીએ। અહીંયા ઉપસ્થિત એવા જેટલા પણ સમાજના રાહબરો, ચિંતકો છે એ કરવાની છે। તો એ ડિસિઝન જ્યારે કોર કમિટી લેશે કે ભાઈ ગુજરાતની અંદર આ વસ્તુ આપણે કરવી જરૂરી છે, આ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે તમે અહીંયા બેઠેલા જે લોકો છે, આ જે કાઉન્સિલ છે એની પાસે પાવર હશે। અમે વ્યવસ્થા ઊભી કરશું એક એપની, અને એપની અંદર તમે બટન દબાવશો, હા આ થવું જોઈએ, આ નો થવું જોઈએ। તમે જ્યારે હાની ઉપર હા આંગળી મૂકશો અને બટન દબાવશો, કાઉન્સિલના વોટિંગ પડશે તો જ એ નિર્ણય માન્ય રહેશે। એટલે કોઈ એક વ્યક્તિ એની ઉપર ઠોકીને બેસાડે નિર્ણય, જ્યારે 1100 જવાબદાર લોકો ગુજરાતભરના મળી અને નિર્ણય લેશે તો એ હક નિર્ણય હશે અને ઇન્શાઅલ્લાહ એની અંદર મોટું પરિવર્તન સમાજની અંદર આવનારા દિવસોમાં દેખાશે। તો હવે હું હાફિઝ હનીફ સાહેબને વિનંતી કરું છું કે આપ બહુ શોર્ટમાં, કારણ કે ઘણા બધા વક્તાઓને લેવાના છે અને વચ્ચે વચ્ચે હું આ છે તમને રણનીતિઓ કહેતો જઈશ। એવી અંદર 1 લાખ લોકોની મીટિંગ થવા જઈ રહી છે આ અમદાવાદની અંદર। વિશ્વાસ સાથે કહું છું ઇન્શાઅલ્લાહ મારા રબે કહ્યું 10 લાખ મુસ્લિમો ભેગા કરવા જઈ રહ્યા છે। હાફિઝ હનીફ સાહેબ कुरान पाक की एक आयत है और उसका तर्जुमा है। मैं उससे अपनी गुफ्तगू का आगाज करने जा रहा हूँ। स्टेज पर जितने भी हजरात बैठे हैं और आप सभी हजरात एक अंजुमन की हैसियत रखते हैं, किस किस का नाम लूं और किस किस को छोड़ दूं, जो जर्रा जहां है वही आफ्ताब है। मैं कुरान पाक की एक आयत का तर्जुमा आप हजरात के सामने पेश कर रहा हूँ शेर की शक्ल में। मुलाहिजा फरमाए कि खुदा ने उस वक्त तक उस कौम की हालत नहीं बदली, खुदा ने उस कौम की उस वक्त तक हालत नहीं बदली, न हो जिस कौम को खुद एहसास अपनी हालत बदलने का, न हो जिस कौम को खुद एहसास अपनी हालत बदलने का। आज मुसलमानों की तबाही और बर्बादी पूरी दुनिया के अंदर है और हम देख रहे हैं। हम सब बेचैन और बेकरार हैं। सुबह जब उठते हैं तो दुआ करते हैं कि मौला करीम मुसलमानों के हवाले से कोई गुड न्यूज मिल जाए,
लेकिन हम सब जब दोपहर के वक्त या शाम के वक्त तक कोई न कोई खबर ऐसी आती है कि जिसे देखकर, जिसे सुनकर दिल और बेचैन और बेकरार हो जाता है। हर एक इंसान ये सोचता है कि शायद हमारी बर्बादी इसकी वजह से है, हमारी बर्बादी इसकी वजह से है। अपने अपने अंदाज में इंसान सोचते हैं, लेकिन अल्लामा डॉक्टर इकबाल कहते हैं कि तरीक़े मुस्तफ़ा को छोड़ना है वजह बर्बादी, तरीक़े मुस्तफ़ा को छोड़ना है वजह बर्बादी। इसी से दुनिया में हुई कौम बेइक़्तिदार अपनी। और आगे कहते हैं कि उनके जो गुलाम थे, आज इम्तियाज पठान साहब, अभी जो फारूक साहब ने बातें बताई, और मैं बिल्कुल ये बिना किसी झिझक और बिना किसी मुबालगे की ये बात करने जा रहा हूं कि इम्तियाज पठान साहब और उनकी पूरी टीम को मैं दिल की अता गहराइयों से मुबारकबादी पेश करता हूं कि मुस्लिम समाज के लिए इम्तियाज पठान को किसी पब्लिसिटी की जरूरत नहीं है, और मैं इम्तियाज पठान साहब किसी तारीफ का मोहताज है। खुदा की कसम, इनके सर पर इनके माँ बाप की दुआओं का साया है, और अल्लाह वालों की तो रूहानियत इनके पीछे काम कर रही है। कि आज ये हमारे दरमियान मुस्लिम समाज की फिक्र लेकर, मुस्लिम समाज का दर्द लेकर हाजिर हुए हैं, और अल्हम्दुलिल्लाह इनकी पूरी टीम जो ये मुस्लिम समाज के मुस्लिम एकता मंच इत्तेहाद का काम कर रही है, एकता का काम कर रही है, तो हम सबको भी चाहिए कि शाना बशाना खड़े होकर इम्तियाज पठान साहब का और इस नेक मिशन का जो है हम साथ सरकार दें। मैं अर्ज कर रहा था कि अल्लामा डॉक्टर इकबाल अर्ज कहते हैं कि उनके जो गुलाम थे, આ કોમની જેટલા પણ લોકો અહીંયા બેઠા છે એમને ક્લિયર કરવા માંગુ છું કે આજે આ મીટિંગ એ માટે બોલાવી છે। 5 વર્ષ પહેલા એક સંગઠનની શરૂઆત કરી। એ સંગઠનના માધ્યમથી અત્યાર સુધીમાં 3000 જેટલા લોકોને હું પર્સનલી મળ્યો છું, વન ટુ વન મળ્યો છું। મુસ્લિમ સમાજ માટે શું કરવું, નાના નાના ગેટ ટુગેધર કર્યા છે। 500 થી વધારે કાર્યક્રમોમાં હાજરી આપી છે, અને 100 થી વધારે કમ્પ્લેનો કરી છે, જેની અંદર જે ભાષામાં સમજે તે ભાષામાં જવાબ આપ્યા છે। 30 જેટલા મામલાઓનું નામદાર હાઈકોર્ટ સમક્ષ અનેક વાર અલગ અલગ માધ્યમોથી લઈને ગયો છું। અને 5 વર્ષ બાદ મને એટલું ખબર પડ્યું સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરીને કે મુસ્લિમ સમાજને એક કરવાની જરૂર નથી। આપી તરીકે मुस्लिम समाज ने एक करવાની જરૂર નથી। મુસ્લિમ સમાજ એક જ છે, મુસ્લિમ સમાજના આગેવાનો એક નથી। વાહ વાહ ભૈયા। અને એના માટે કરીને અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ। હું ફરીવાર આપ સૌને હાથ જોડીને કહું છું, દોસ્તો આપ સૌ મારા માટે સન્માનનીય છો, અમારી પૂરી કોર કમિટી માટે સન્માનનીય છો। આપને ક્યાંય આગળ પાછળનું બધું મેળવ્યું હોય તો બિલકુલ ના કહેવું કહેતા હું બે વ્યક્તિને સન્માનની સાથે, કારણ કે એ બે વ્યક્તિ આપણે ગુજરાતનું ઘરેણું કહી શકાય, તો આ બે વ્યક્તિને પણ આમંત્રણ કરવા માંગુ છું। એક અસલમભાઈ સાયકલ વાળા આપણી વચ્ચે છે, જે સુરતથી અહીંયા ઉપસ્થિત છે, એમને મારી વિનંતી છે પ્લીઝ કમ સ્ટેન્ડ, આપ પધારો। અને બીજા વિનોદભાઈ જે ભરૂચી વડા સમાજના ફેડરેશનના પ્રેસિડેન્ટ છે, એ પણ આપણી વચ્ચે છે, એમને પણ વિનંતી છે કે પણ આપ ઉપસ્થિત થાઓ। और ये इब्तिदा सादातों से चालू करी है। इंशाअल्लाह आने वाले वक्त में और जमात वाले भी देते रहेंगे। आमीन। इधर देखो, इधर देखो, बच्चा आ गया। चलो रेडी। बेटा सिंगल सुधोड़ा जो आपको दे ले और क्या तो बोल ओके साहब मुस्लिम एकता मंच જે છે આજે ટાગોરમાં જે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે
અને એક યુનિટી બનાવવા માટે આપણે જે વાત મૂકી, ખાસ કે આપણે અમદાવાદના અને બધા જે ગુજરાતમાંથી આવ્યા હતા બધા મિત્રો, એના માટે આપ શું કહેવા માંગો છો? આજ રોજ અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાતભરના દરેક જિલ્લામાંથી અને ખાસ અમદાવાદ શહેરના કર્મશીલ લોકોને આગેવાનોની એક મીટિંગ મળી હતી. આ મીટિંગની ખાસ વાત એ હતી કે આજે ચાલુ દિવસે પણ લોકો બપોરે ધમધમકાર તાપમાં પણ 2 વાગે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ વિશાળ જનમેદની અને ખૂબ જ ઉત્સાહની સાથે જોડાણા હતા. મુસ્લિમ સમાજના યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળે, મુસ્લિમ સમાજનો સામાજિક અને આર્થિક વિકાસ થાય અને પરિણામલક્ષી કામ થાય. કારણ કે થાય છે એવું કે ઘણા બધા સંસ્થાઓ સંગઠનો આવી વાતો કરે છે પણ એમાં થતું નથી કાંઈ. પણ પૂરા રોડમેપ સાથે, બ્લુપ્રિન્ટ સાથે જ્યારે વર્ષોથી આ સંગઠન દ્વારા કામ થઈ રહ્યું હતું અને હવે એને વિશેષ ગુજરાત ફલક ઉપર લઈ જવા માટે કરીને જે કંઈ પણ પ્રયત્નો થઈ શકે એ કરવા જઈ રહ્યા છીએ. તેના ભાગરૂપે આજ રોજ સમગ્ર રાજ્યના દરેક જિલ્લાની અંદરથી કર્મશીલ લોકો, એવા લોકો કે જે લોકો ખરા અર્થની અંદર કામગીરી સમાજ માટે કરી રહ્યા છે અને યોગ્ય પ્લેટફોર્મની શોધમાં છે, આવા લોકોની એક મીટિંગ મળી હતી. એમાં ઘણા ગુજરાતના નામી ચહેરાઓ, નામી નામો, ઘણા આગેવાનો, રાહબરો, ચિંતકો, વડીલો, મુરબ્બીઓ, ઓલમાઓ, મુફ્તીઓ, આ તમામ ધર્મગુરુઓ, સામાજિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. મંથન કરવામાં આવ્યું કે હવે આવનારા 5 વર્ષની અંદર મુસ્લિમ સમાજને પ્રગતિના પંથે, ચાહે રાજકીય ક્ષેત્ર હોય, ચાહે સામાજિક ક્ષેત્ર હોય, ચાહે આર્થિક બાબત હોય, ચાહે શિક્ષણની બાબત, આ દરેક ક્ષેત્રની અંદર પ્રગતિના પંથે લઈ જવું તો શું કરવું, તો તેના ઉપર 5 વર્ષના પ્લાનિંગ સાથે હવે કામ થવા જઈ રહ્યું છે. અને આવનારા સમયની અંદર મુસ્લિમ સમાજના ખૂણે ખૂણેથી એવા યુવાનો કે જે લોકો સમાજના કામની અંદર ઘણી બધી એની ચિંતા કરી રહ્યા છે, આ તમામ પ્રકારના યુવાનોને શોધી અને આવનારા મહિનાની અંદર 10,000 જેટલા મોમીન ભાઈઓની મીટિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકારે નિર્ણયો લેવાયા હતા. ગુજરાતને એક મજબૂત લીગલ ટીમ મળે, ગુજરાતને એક મજબૂત એજ્યુકેશનની ટીમ મળે, ગુજરાતને એક મજબૂત રાજકીય ટીમ મળે અને વસ્તી પ્રમાણેનું પ્રતિનિધિત્વ મળે. આ દિશાની અંદર અલગ અલગ વિષયના જાણકારોને પણ ભવિષ્યની અંદર એકત્રિત કરી અને કામગીરી કરવામાં આવશે. અને આ દિશાની અંદર આજે ગુજરાતભરમાંથી અનેક યુવાનો ઉપસ્થિત રહી અને અનેક નિર્ણયો લેવાના હતા. તેના ભાગરૂપે હવે આવનારા સમયની અંદર કામગીરી શરૂ થશે. પત્રકાર મિત્રો બીજા કોણ છે? મુસ્લિમમાં તમે શું કામ કરવા માંગીએ? જેમ કે સૌથી પહેલું મુસ્લિમની અંદર એજ્યુકેશન, હોસ્પિટલ અને અમુક એવી ઘણી બધી સમસ્યાઓ છે કે જે મુસ્લિમ સુધી પૂરી નથી પડતી. જેમ કે અમુક ગરીબ ઘર હોય કે જેની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે, હોસ્પિટલમાં હોય કે સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, તે માટે તમારી તરફથી શું મદદ? મુસ્લિમ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે તેના માટે કરી અને બહુ જબરદસ્ત કોન્સેપ્ટ છે અને એ છે જકાતને ડિવાઈડ કરવું. જે સાહિબે માલ લોકો છે એ પોતાના ભાઈઓને મદદરૂપ થવા માટે અમુક હિસ્સો એની કમાઈનો એમના સુધી પહોંચાડે. તો આના માટે જે મિથ છે, જે ખોટી માન્યતાઓ છે, એને દૂર કરીને લોકોને ખરા અર્થની અંદર એની મદદ લઈ શકે કે ન લઈ શકે એના માટે થોડું જાગૃત કરીને એક ટેકનોલોજીના માધ્યમથી એક એવી એપ અમે ડેવલપ કરશું કે જેમાં લોકો ફાઇનાન્શિયલ મદદ કરે અને ફાઇનાન્શિયલ એ મદદ ડાયરેક્ટ એમના સુધી વચ્ચે કોઈ માધ્યમ નહીં. આવી એક એપનું અમે નિર્માણ કરીશું. એક ચેઇન ઓફ સિસ્ટમ આપવા જઈ રહ્યા છીએ કે જેમાં ગુજરાતના ખૂણે ખૂણેના છેવાડાના માનવી, સરહદી વિસ્તારના લોકોને માનો કે અમદાવાદમાં કામ છે તો એમની પાસે કોન્ટેક્ટ ઓફ પોઈન્ટ હોવો જોઈએ. દાહોદના વ્યક્તિને કોડીનારના, કાઠિયાવાડના છેવાડાના ગામનું કામ છે તો ત્યાં એની પાસે કોન્ટેક્ટ ઓફ પોઈન્ટ અને જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ. આવી ચેઇન ઓફ સિસ્ટમ પણ દેવા અમે જઈ રહ્યા છીએ. દરેક ક્ષેત્રમાં, ચાહે સામાજિક હોય, રાજકીય હોય,